મોડાસાના માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે। 3000 ક્યુસેક પાણી માજુમ નદીમાં છોડવામાં આવ્યું। ડેમનું લેવલ 155.06 મીટર જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું તો કિનારાના 40 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। મોડાસાના માજુમ ડેમમાં સતત ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પાણીની આવક વધી રહી છે। એક દરવાજો ડેમનો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। અરવલ્લી જિલ્લામાં ગત રોજ ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। ખાસ કરી અને મોડાસાનો જે માજુમ ડેમ છે એ માજુમ ડેમની અંદર પાણીની સારી એવી આવક થઈ હતી, જેના કારણે જે રૂલ લેવલ છે એ 155.06 મીટર જાળવવા માટે નદીઓની અંદર પાણી છોડવામાં આવ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે માજુમ ડેમ ખાતે। માજુમ ડેમ ખાતે 3000 ક્યુસેક જેટલું પાણી માજુમ નદીની અંદર છોડવામાં આવ્યું છે, જેના કારણે મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકાના લગભગ 40થી વધુ જે ગામો છે એ ગામોને સતર્ક કરાયા છે। કિનારાના જે ગોવાળ હોય, જે કોઈ ખેડૂતો હોય એ પણ કિનારે ન જાય એ માટે વહીવટીતંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે ચેતવણી પણ આપેલી છે। ત્યારે હજુ પણ ડેમની અંદર પાણીની આવક ચાલુ છે, ત્યારે આ રૂલ લેવલ જાળવવા માટે જ્યાં સુધી આવક બંધ ન થાય ત્યાં સુધી આ જે પાણી છોડવાનું એ ચાલુ રાખવામાં આવશે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।